વૃંદાવનની અંદર યમુનાને કિનારે બેઠા બેઠા સનાતન ઋષિ પ્રભુ નામ રટી રહ્યા હતા. એ વખતે એક કંગાળ બ્રાહ્મણે આવીને ઋષિજીને ચરણે પ્રણામ કર્યા. સનાતને પૂછ્યું, ભાઈ, ક્યાંથી આવો છો? તમારું નામ શું? બ્રાહ્મણ બોલ્યો, મહારાજ, બહુ દૂર દેશથી આવું છું. મારું દુઃખ વર્ણવ્યું જાય તેમ નથી. ઈશ્વરની આરાધના કરતાં કરતાં એક રાત્રિએ મને સ્વપ્નમાં જાણે કોઈ દેવ કહી ગયા, યમુનાને કાંઠે સનાતન ગોસ્વામીની પાસે જઈને યાચના કરજે, તારી ભીડ એ ભલા સાધુ ભાંગશે. સનાતન બોલ્યા, બેટા, મારી આશા કરીને તું આવ્યો, પણ હું શું આપું? જે હતું તે બધું ફેંકી દઈને ફક્ત આ જોડી લઈને જ હું તો જગતની બહાર ચાલી નીકળ્યો છું. પણ હા, મને યાદ આવે છે, એક દિવસ કોઈને દેવા કામ આવશે તેટલા માટે મેં એક મણીને પેલી ઠેકાણે રેતીમાં તાટી રાખેલ છે. જા ભાઈ, એને લઈ જા, તારું દુઃખ એનાથી મટી જશે, તને અખૂટ દોલત મળવાની. સ્પર્શમણી! આહા! બ્રાહ્મણ તો દોડતો દોડતો મુનિએ બતાવેલી જગ્યાએ પહોંચ્યો ને એણે રેતીમાંથી મણી બહાર કાઢ્યો. પોતાના લોઢાના માદળિયાને જ્યાં મણી અડાડે છે ત્યાં તે માદળિયું સોનાનું બની ગયું. બ્રાહ્મણ તો આનંદમાં નાચવા લાગ્યો, ખૂબ નાચ્યો. મનમાં એણે અનેક મહેલાતો ખડી કરી દીધી, કેવા કેવા વૈભવો ભોગવશે તેની કઈ કઈ કલ્પનાઓ કરી લીધી. પછી થાકીને થોડો આરામ લેવા નદી કાંઠે બેઠો. યમુનાના પ્રવાહનું મધુર ગાન સાંભળીને એ શાંત બન્યો. ચોપાસ ફૂલો અને વૃક્ષોની શોભા નિહાળી, પંખીઓના આનંદમય કિલકિલાટ સાંભળ્યા, સૂર્યાસ્ત સામે નજર કરી. બ્રાહ્મણની એક આંખ આ સુંદરતા ઉપર હતી, બીજી આંખ હતી એના મનની પેલી મહેલાતો ઉપર. એનું મન ડોલવા લાગ્યું. એને સાંભળ્યા ગોસ્વામી સનાતન. એને ઘણી વાતો સાંભળી આવી. દોડતો બ્રાહ્મણ સનાતનની પાસે આવીને એના પગમાં પડ્યો. આંખમાં આંસુ લાવીને એ ગદગદ સ્વરે બોલ્યો, અખૂટ સમૃદ્ધિ આપનાર મણીને જેણે માટી સમાન ગણીને આપી દીધો, તેના ચરણની માટી જ મારે જોઈએ. આ મણી ન ખપે. એમ બોલીને એણે નદીના ઊંડા પાણીમાં મણી ફેંકી દીધો. આમ મણી દેનાર અને મણી લેનાર બંને જીતી ગયા.